સાધુનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા આ બે રીઢા આરોપીઓને અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે ઝડપી લઈ કાર સહિત રૂપિયા 9,90,340 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસને ફરિયાદ મળી હતી કે સાધુનો વેશ ધારણ કરી કાળા જાદુની માયાજાળમાં ફસાવી આ આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આથી એસઓજી પીઆઈ પીબી ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ એએચ રાઠોડ અને પોલીસ ટીમે બાતમીના આધારે રૈયોલ ફાટક પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની ક્રેટા કાર જેનો નંબર છે GJ08BB 5155 ને અટકાવી કારમાં સવાર બે વ્યક્તિઓની પૂછપરછ કરી તલાશી લેતા કોલવડા ગામે છેતરપિંડી કરી પડાવેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા તેમજ 5 નંગ મોબાઈલ અને ક્રેટા કાર સહિત કુલ રૂપિયા 9,90,340 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે હાલ એસઓજીની ટીમે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામના આરોપી સિકાનાથ ધનાનાથ નાથ અને રામનાથ સમુજનાથ નાથને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.